તો આ તરફ ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથના તાલાલામાં ઇકો ઝોન મુદ્દે વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે। 24 ગામના સરપંચ સહિત જવાબદાર આગેવાનોની એક બેઠક પણ મળી છે। ઇકો ઝોન નાબૂદ કરવા અને બાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં કાયદાકીય લડતના પણ મંડાણ થશે, ત્યારે આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે નિર્ણય પણ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં ઇકો ઝોન મુદ્દે ગીરના ગામોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે, જેના મુદ્દે તાલાલા તાલુકાના 24 ગામના સરપંચ સહિત જવાબદાર આગેવાનોની એક બેઠક મળી હતી। ઇકો ઝોન નાબૂદ કરવા માટે અને બાંધા સૂચનો રજૂ કર્યા બાદ આગળની રણનીતિ ઘડાઈ હતી અને તેમજ આગામી દિવસોમાં કાયદાકીય લડત લડવા માટે સુપ્રીમ કોર્ટ સુધી વિરોધનો સૂર પહોંચવાની તૈયારી પણ તે લોકોએ દર્શાવી છે। તો જે રીતે આગામી દિવસોમાં કાયદાકીય લડત માટે પણ ખેડૂતો તૈયારી બતાવી રહ્યા છે। ઇકો ઝોન મુદ્દે તેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગામ ઇકો સેન્સિટિવ ઝોન લાગ્યું છે। ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો, આ તમામ ગામોની મુલાકાત લઈ 196 ગામની મુલાકાત લઈ અને જે તે જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડેલું છે, અત્યાર સુધી જે કાંઈ પણ રાજકીય ભોગ બન્યા છે, સરપંચોએ લેટર પેડે આપ્યા છે, રાજકીય ભોગ નથી બનવાનો। જે તે સરપંચો ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે, એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં। અત્યાર સુધી જે તે કંઈ પણ અમે લડાઈ લડી છે, આંદોલનો કર્યા છે, એ આંદોલનોમાં જે હાલ સુધી જે કમિટીનો રિપોર્ટ આવવાનો હતો ઇકો સેન્સિટિવ ઝોન બાબત,